वल्लभ साखी हरिराय महाप्रभु जी की जय। 35 जागत सोवत स्वप्न में भोर कोस निज सान श्री वल्लभ व्रज ईश के चरण धरो ही माज श्री वल्लभ चरण धरो ही माज। एक ज वाक्य तमने के मने सेवा तो बाप बेटे कर गए। गोकुल जी के हम तो लकीर पीटते हैं। तो मारा वाला गोकुलना जी एम कहता होय कि हम तो लकीर पीटते हैं, तो आपणे बधा शुं करीए छे? प्रभुने श्रम आपीए। पण घणीवार छे प्रभुने श्रम ए बहु मीठो लागे। आजे आपणी माने ताव बे होय अने आपणा घरे बे दीकरी उपर दीकरो आव्यो होय अने आपणा सासू के हसबंड समाचार मोकले के आवी जाओ ने, तमारी दीकरी तमने याद करे छे। हवे भाई भाभी बधाई के बा तने काल ताव हतो भला ज हारू छे, तने अशक्ति बा तू रेवा दे भाई, हूँ एक दी बेननो भाणियाने मोढुं जोईने आवुं। मां एवा ओला माई आवे छे, एने तो श्रम पड्यो छे, पण सुख कोनुं छे? आपणे एने जोईए एटले आपणुं। तो आपणा प्रभु આપણે ક્રિયા કરતા હોય તો ભલે શ્રમ લે છે, પણ આપણે માનીએ છીએ કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ, પણ એટલો જ પ્રભુ આપણા સુખનો વિચાર કરે છે। તો પ્રભુને આપણે પ્રેમ કરીએ છીએ ને પ્રભુ એ જ જુએ છે। આ જે વચનામૃતમાં એ જ કહેતા હતા, એ કે ઘણાય અમને એમ કે પછી આ દોષ પડે। ઠાકોરજી તમને પ્રેમ કરવા આવ્યા, તમારા દોષ જોવા નથી આવ્યા। જે કે તમે સાસરે આવો તો શરૂઆતમાં તમારા ઘરે ના રીત રિવાજ જુદા હોય। હવે આપણે તૃપ્તિના ઘરે બધામાં ખાંડ ને ગોળ નાખે, આપણા ઘરે સેવાય ન આવે સિવાય કે દાળ ને કઢી। તો આપણા ઘરનો રિવાજ એ તો શરૂઆતમાં આપણે બેટા દાળ ને કઢી સિવાય સેવાય, હા મમ્મી। તો આપણે એમ કહીએ કેમ આમ કર્યું કે બેટા હવે આવી રીતે કરજે। હવે એના ઘરે બધું સ્વીટ વધુ થતી હોય, આપણા ઘરે ફરસાણ વધુ થતું હોય, તો આપણે એના દોષ નથી જોતા। આપણે શું કહીએ બેટા દરેક ઘરની રીત જુદી જુદી હોય। તો આપણા ઠાકોરજી આપણા ઘરે વલ્લભે પધરાવી દીધા, તો આપણા દોષ જોવા માટે જે કે આવ્યા છે એ મારા વાલા આ બધું છોડીને આપણને પ્રેમ કરવા આવ્યા છે। એની પાસે તમારા દોષ જોવાનો ટાઈમ નથી, તમને બીજાના દોષ જોવાનો ટાઈમ છે। તો તમારા પ્રભુ તો તમને પ્રેમ એટલા માટે કરે છે, કેમ દુનિયામાં આટલા બધા જ વધારે નથી કરતા? તમે ઠાકોરજીના તો બસ વલ્લભ કે છે પ્રભુના તત્સુખનો વિચાર। જાગત સોવત સ્વપ્ન में भोर घोष निस सांझ श्री वल्लभ व्रज ईश के चरण धरो ही माज। हरिराय महाप्रभु जी की जय।